નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, જીતુભાઈ વિશ્વ નીડમ એક એવું નામ કે જેમણે ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવવાની શરૂઆત કરવાથી અનેક પ્રકલ્પો એમને ત્યાં સાકાર થયા છે. અને આ એક પ્રકલ્પ એટલે પુસ્તકો અત્યારે લોકો વાંચવાથી દૂર જતા જાય છે ને વાંચવાથી એમને ટાઈમ નથી મળતો. પણ આ વાંચન તરફ લોકોને વાળવા માટે ખેડૂત હાટ, જે દર રવિવારે રેસકોર્સમાં ભરાય છે, ત્યાં પુસ્તકો વિના મૂલ્યે લોકોને આપે છે. અને એમાં કેવા કેવા પુસ્તકો હોય છે, કેટલા પુસ્તકો લઈ જાય છે, લોકોનો કેવો પ્રતિભાવ છે, એ બધું જ જાણવા માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જીતુભાઈ વિશ્વ નીડમ. જીતુભાઈ, આપનો ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. નમસ્કાર જીતુભાઈ. રેસકોર્સમાં જે ખેડૂત હાટ છે ત્યાં તમારી આ પુસ્તકનું ચાલતું હોય છે. હું પણ ત્યાં એકવાર આવી ગયો છું. તો આ પુસ્તકોનું કઈ રીતે તમને આઈડિયા આવ્યા અને લોકોને કઈ રીતે પહોંચાડવા જોઈએ, અને એ વિનામૂલ્યે જ કેમ, એ બધી વાત કરો અમારા દર્શકો. સૌને જય શ્રી કૃષ્ણ. ખાસ તો એમ કહેવાય કે પુસ્તક છે ને એ જીવંત દેવ પ્રતિમા કહેવાય. બાલ મંદિરમાં ક છે ત્યાંથી શરૂઆત આપણી થાય ને પછી જ્યારે કોલેજ કાળ આવે ત્યારે આપણે એની ઉપર થીસીસ લખતા જાય. બસ એવું જ પુસ્તકનું છે. બરોબર. જીવનનો ઉઘાડ ને જીવનનો નિચોડ એટલે પુસ્તક. અને કોઈ પણ જગ્યાએ એને ગમે ત્યારે વાંચી શકાય. અને ગમે ત્યારે કદાચ ઘણા વ્યક્તિઓ મેં તો જોયા છે કે રાત્રે સુવા ટાણે પલંગમાં એક પુસ્તક લઈને બેઠા હોય ને સરસ મજાના 2 પત્તા વાંચે ને ત્યાં નીંદર મસ્ત આવી જાય. કદાચ માનું હાલેલું પણ પુસ્તક છે, મારું એવું માનવું છે. જોકે તમે મારા ગુરુજી છો. અને એક વ્યંગ્યાત્મક નાટક મેં લખેલું છે. આમ તો કટાક્ષ કહેવાય એને, પણ એમ કહેવાય કે આ 2001માં મારી આ જર્ની શરૂ થઈ. અને એક કોલેજનો આ પ્રસંગ છે કે 2 યુવાન ને એક યુવતી કોલેજમાં પ્રથમ દિવસે જતા હોય, હજી તો પહેલો જ દિવસ હોય, અને કોલેજમાં એન્ટર થાય ને બંને ખુશ થતા હોય છે. અને યુવતી વધુ ખુશ થતી હોય છે. એટલે પેલો પૂછે છે કે ભાઈ કેવી રીતના તમે આજે તું આટલી બધી ખુશ કેમ છો? એટલે કે અહીંનું માહોલ કેવો છે કે અહીંયા ખૂબ વૃક્ષો છે, પંખીઓ છે, વાતાવરણ કુદરતના સાનિધ્ય જેવું છે. એટલે આપણે સ્કૂલના કેમ્પસમાં છીએ પણ કોઈ નાનકડા રૂમમાં નથી, રૂમમાં હોય એવું નથી લાગતું. પણ એટલે હું બહુ ખુશ છું. એમ વાતો કરતાં 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 આગળ જાય છે. અને ધીમે ધીમે પેલી છોકરીનો જે ચહેરો હોય છે એ રૂની પૂણી જેવો નબળો પડતો જાય છે. એટલે પેલો છોકરો પૂછે છે, એનો જે ફ્રેન્ડ હોય છે સાથે કોલેજમાં જતા હોય છે, આવું કેમ થાય છે, તારું મોઢું કેમ વિલાઈ ગયું? તો કે મને એવું લાગે છે કે કોઈ રડી રહ્યું છે. એટલે પેલો છોકરો પ્રશ્ન કરે છે કે ભાઈ આ કોલેજમાં કોઈ રડવા માટે થોડું ભણવા જતું હોય. કોલેજ તો આનંદ ને એન્જોયનો ઉંમર છે આપણી, અને એટલા માટે આપણે કોલેજ જોઈન કરતા હોય છે, કાંઈક નોલેજ ને કાંઈક જાણવા જેવું અને કાંઈક આનંદ મળે એટલા માટે. અને તું આવી રડમસ કેમ થઈ જા છો? અને ધીમે ધીમે ખરેખર એ છોકરીનો ચહેરો જે છે એ પીળો પડતો જાય છે. એટલે પેલો છોકરો ઘણું સમજાય કે ભાઈ કોલેજમાં કંઈ રડે જ નહીં. તો કે હાલ આપણે પ્રિન્સિપાલની ઓફિસમાં જાય. અને એ પ્રિન્સિપાલની ઓફિસમાં જાય છે અને પ્રિન્સિપાલને આ વાત કરે. એટલે પ્રિન્સિપાલે કહે છે તમે ગાંડા છો કે કોલેજમાં કોઈ રડે જ નહીં? કે તો કે ના ચાલો. અને પ્રિન્સિપાલ પણ બહુ સારા હતા. એટલે એક એક રૂમ બતાડે છે, એક એક ફેકલ્ટી બતાડે છે, ક્યાંય રડવાનો અવાજ આવતો જ નથી હોતો. એટલે ઓલી છોકરીને કહે છે કે તને ભ્રમણા છે. કે ના, ભ્રમણા તો નથી જ, મને રડવાનો અવાજ આવે જ છે. કે ચાલો. પછી એક રૂમ જે હોય છે, બહુ મોટો હોલ હોય છે, બંધ હોય છે. કે સાહેબ આ બંધ કેમ છે? મને રડવાનો અવાજ અહીંથી જ આવે છે. તો કે અહીંથી કોઈ દી આવે જ નહીં, કારણ કે આ હોલ છે ને વર્ષોથી બંધ છે. તો કે બસ તો અવાજ તો અહીંથી જ આવે છે. અરે કે પણ આ પુસ્તકાલય છે, અહીંયા કોઈ દિવસ કે માણસ કોઈ ચકલું ફરકતું નથી. તો કે બસ તો રડવાનો અવાજ તો અહીંથી જ આવે છે. એટલે પછી પેલો પટ્ટાવાળાને બોલાવીને દરવાજો ખોલે છે અને પછી અંદર એન્ટર થાય છે. પછી કે મને અહીંથી જ રડવાનો અવાજ આવે. અને જેવા કબાટના દરવાજા ખુલે છે ત્યારે પેલી છોકરી કહે છે કે બસ અહીંથી જ રડવાનો અવાજ આવે છે. આ પુસ્તક રડી રહ્યું છે. જો કે આવી વાત કોકને કરીએ તો આપણે પણ વેવલા ગણીએ.
આપણી કોઈ વેલ્યુ જ ન ના, થાય, પણ આ વાસ્તવિકતા છે. તદ્દન વાસ્તવિકતા છે કે જ્યાં લાઇબ્રેરીની તાળા હોય ત્યાં પુસ્તકો રડતા જ હોય. બસ સાહેબ, અહીંથી જ મને આ પુસ્તકને સમાજની સામે મૂકવાની વિચારધારા સ્ફુરી, અને આજથી આ બસ તે દિવસથી મેં કામ શરૂ કર્યું. અચ્છા. પુસ્તકો ઘરે જ આવવા જોઈએ. ગુણવંત શાહે તો બહુ સારી વાત કરેલી છે. કોઈ પુસ્તક છે ને કબાટમાં રાખવાની વસ્તુ નથી. એ ટેબલ ઉપર, ડાઇનિંગ ટેબલમાં બેઠા હોય ને તો ત્યાં પણ પુસ્તકો રાખવા જોઈએ. ખબર નહીં ક્યારેક કોઈ દ્વિધામાં કોઈ માણસ મૃત્યુનો વિચારતો હોય ને એક પન્નાનો એક લીટી પણ એના જીવનમાં વહી જાય, આવી જાય, પ્રવેશી જાય, તો સાહેબ આ તો તમને જીવતો દેવ બતાડી દે એવી વાત છે. બસ આવી રીતના અમે પુસ્તકોની શરૂઆત કરી. પણ ખાસ કરીને 2015થી લગભગ કદાચ વધારે સમય થયો બાલા સાહેબ મને મળ્યા. આમ તો જો કે બહુ ભૂલછાપમાં ચાલતું ત્યારે જ મને મળ્યા હતા, પણ ત્યારે હું મારા બાળ કાર્યમાં બહુ રત હતો અને આ મને સમય મળતો હતો. મેં સાહેબને કીધું, સાહેબ મને જગ્યા આપો ને, તમારી એટલી સરસ ખેડૂત આર્ટ ચાલે છે. મેં કીધું મારે ખાલી પુસ્તકો લઈને આવવા છે. મને કે આવી જ જાવ, કે હું ગોતતો હતો કે આવો એક ગાંડો માણસ મળે. અને સાહેબ પુસ્તકો હું નિઃશુલ્ક રાખું છું, રજીસ્ટ્રેશન નથી કરતો. ઘણી વખત બધા માણસો એમ કે જીતુભાઈ રજીસ્ટ્રેશન કરો ને, મેં કીધું ઉપર વાળો કરી લે, મારે જરૂર નથી સાહેબ. અને વાત સૌથી મોટી એ છે કે દર રવિવારે 250 પુસ્તકો જાય છે, એટલે મહિનાના 1000 પુસ્તકો. રજીસ્ટ્રેશન થતું નથી. ઘણા એમ કે વાંચન ઘટ્યું છે, વાંચન ઘટ્યું છે. હું કહું સદંતર ખોટું છે. અચ્છા. વાંચન ઘટ્યું જ નથી, વાંચવાનો એક વર્ગ છે. પુસ્તકો એમના સુધી પહોંચી જાય ઈઝી રીતે, સરળ રીતે, એવું એક માધ્યમ કોક હોવું જોઈએ. માધ્યમ કોક. સાચી વાત છે કે ભાઈ 10,000ની મોજડી લઈ શકાય છે, જૂતાઓ ખરીદી શકાય છે, પણ 10 રૂપિયાનું એક પુસ્તક લેવાતું નથી. પણ હવે આખો છે ને અત્યારે ડ્રામા કહીએ કે જે કહીએ, પણ એ જુદો છે ને ઊંધો છે. કુવાએ પ્યાસા પાસે જવાની જરૂર છે. પ્યાસો ક્યારેય કુવા પાસે જતો નથી. અને 1000 વર્ષ પહેલા કબીર કહી ગયો છે કે સાહેબ ગલી ગલી ગોરસ પીરે, મદિરા બેઠી બીકાય. ખરાબ વસ્તુ તો ગમે ત્યાં મળી રહેવાની છે, સારી વસ્તુ માટે. અને ગુરુત્વાકર્ષણનો નિયમ પણ કહે છે કે ગ્રેવિટીનો નિયમ છે, સદંતર દરેક જીવ, મનુષ્યથી માંડીને દરેક વસ્તુ છે નીચેની તરફ જાય છે. ઉર્ધ્વગમન માટે તો તમારે પ્રયત્ન કરવો પડે છે. એટલે આ માણસને પણ પુસ્તકને વાંચન કરવા માટે એને તમારે આકર્ષવો પડશે. અને બાલા સાહેબને પ્રાર્થના કરું કે બાલા સાહેબ 100 ગામોમાં આવી ખેડૂત આર્ટ કરે ને મારા જેવા 100 પેદા થાય અને પુસ્તકો ઘરે ઘરે પહોંચાડે. ના ના, બહુ સાચી વાત છે. જીતુભાઈ, ક્યાં પુસ્તકો જનરલી આમાં લોકો લઈ જતા હોય છે વધારે, ખાસ કઈ ઉંમરના લોકો? હા, મોટી વાત તો એ છે કે 10-12 વર્ષના બાળકો પણ બહુ ઉમંગથી પુસ્તકોને તરાસતા હોય છે, એક પન્નું ફેરવતા હોય છે. અને મમ્મીને કહેતા, ઘણી તો મમ્મી ગાંડી હોય છે, એને લેવા નથી દેતી હોતી. ઘરે લેવાય પુસ્તક, એમ તને ક્યાં વાંચવાનો સમય છે. પણ એ પુસ્તકો બાળક જ્યારે લે છે ને ત્યારે મને ખરેખર આનંદ થાય છે કે આમાં ભગવાન બેઠેલો છે. એટલે બાળકનું સાહિત્યથી લઈને વૃદ્ધો, અધ્યાત્મથી માંડીને પાઠ્યપુસ્તકો અને ગરબાથી માંડીને ધાર્મિક, આવું બધું સાહિત્ય અમે રાખીએ છીએ કે જેથી કરીને બધે વર્ગનો. કારણ કે હવે ટીવી ને મોબાઈલ આવ્યા પછી હવે વાંચન આમ તમે કહો છો એમ ઘટ્યું છે, પણ જો સારું મળે ને સાહેબ તો બધું મોબાઈલમાં નથી મળતું હતું, અને મોબાઈલમાં ખંગોળવું પડે છે, ના તો સીધું મળી જાય છે. ના, બહુ સાચી વાત છે કે મોબાઈલના અને ટીવીના કારણે થોડું વાંચન ઘટ્યું છે. અને ખાસ તો મારે એ પણ આપની પાસેથી જાણવું છે જીતુભાઈ કે પુસ્તકો તમારી પાસે આવે છે ક્યાંથી અને કેવી રીતે લોકો પાસે જાય છે? ઘણી વખત મને ઘણા બધા પૂછતા હોય છે, ખાસ કરીને ખેડૂત આત્મા, કે જીતુભાઈ શું ચાલે છે? એટલે હું જલસો, આનંદ મંગલમ ચાલે છે. એટલે હું કીધું, પછી એમ ઘણી વખત કહેતો હોઉં છું કે ભાઈ ખૂટે તો બાજુવાળાને ખૂટે. એટલે ઘણી વખત એમ કહું કે ભાઈ બાજુમાં કોઈ રાખ્યા નથી, ઈશ્વરિયાની વીડીમાં જે ગુરુકુલમ છે ત્યાં કોઈ રહેતું નથી. ફરી પાછો કોઈ ઈ બ્લેમ કરે ને ભાઈ અમે તમારી બાજુમાં રહી છીએ, અમને શું કામ ખૂટલાવો છો? એટલે પુસ્તકો જ્યારે કોઈ પણ વસ્તુ, મારા પોતાનો જીવનનો છે કે 91માં મેં ઘર છોડ્યું તે દિવસથી ખૂટ્યું નથી કાંઈ. એટલે આ મારું હરી ગાડું હાકે એના જેવું છે. ઓલું સકટનો ભાર તાણે શ્વાન જેવું નથી.
રજીસ્ટ્રેશન નથી કરતો, અઠવાડિયે 250 પુસ્તકો જાય છે પણ ખૂટતું નથી, મહિને 1000 પુસ્તકો પાછા થયા, આવે છે. કારણ કે કોક માયનો લાલ ઢગલા બંધ થઈ જાય છે સાહેબ, એટલે પુસ્તકો ખૂટતા નથી. અને આમે જ્યારે તમે ભગવાન ઉપર શ્રદ્ધા મૂકીને ચાલો ને, ચતુરાઈ ના કરો તો, ચતુરાઈ કરવા વાળાને તો અઢળક મળે જ છે, નથી મળતું એવું નથી જ કહેતો, પણ જ્યારે ના કરો ને ત્યારે ભગવાન તમારું બહુ ચિંતા કરતો હોય છે, બહુ ચિંતા કરતો, કસોટી કરે એમાં નાની. એટલે એ પણ મળી જાય છે પુસ્તકો. સરસ. છતાંય અમે તો અપીલ કરીએ કે તમારી ઘરે જો એમને તાળામાં પુસ્તકો હોય, તમારા બાપ દાદાએ લખેલા અથવા બાપ દાદાની લાઇબ્રેરી હોય તો અમને ચોક્કસ આપો, કારણ કે બહુ જરૂરી છે. પુસ્તકો તાળા મારીએ એના કરતાં કોકના ટેબલ ઉપર પડ્યું રહીએ ને તો એને ખબર નથી કે તમે એ પુસ્તક આપેલું. હું તો ચિઠ્ઠીનો ચાકર છું, હું ક્યાંય પુસ્તક અડતોય પણ નથી, એક જણો મૂકી જાય છે ને એક જણો લઈ જાય છે, એટલે એ પુસ્તક જો તમારું પુસ્તક એની પાસે પહોંચશે ને તો ખબર નહીં એની જિંદગીની દિશાઓ બદલાવી શકશે. ચોક્કસ ચોક્કસ. ખૂબ જ સરસ જીતુભાઈ, આપે આ વાત કરી. પુસ્તકો વિના મૂલ્યે ખેડૂત હાટ દર રવિવારે રેસકોર્સમાં ભરાય છે, અને ત્યાં જીતુભાઈનો પોતાનો એક જગ્યા છે, ત્યાં ઊભા રહે છે. ત્યાંથી આપ કોઈ પણ પુસ્તક જઈ અને લઈ શકો છો, એની કોઈ કિંમત નથી, કોઈ રજિસ્ટ્રેશન નથી. તો જીતુભાઈ, પુસ્તકો વિશે અમારા દર્શકોને કાંઈ મેસેજ આપવા માંગતા હોય? ભાઈ હું તો કહું છું, એક પોકેટ પુસ્તક ખીચામાં રાખવું જ. અમે તો લખીએ છીએ કે દીકરી વળાવીએ સાસરે, સારા પુસ્તકને આશરે. કોઈ પ્રવાસ કરીએ તો પણ સારું પુસ્તક રાખીએ, કારણ કે પુસ્તક, હું વારે ઘડીએ કહું છું કે જીવંત દેવતા છે અને તમારી દિશા અને દશા બંને બદલાવી નાખે છે. એટલે પુસ્તક વાંચતા રહેવું, ક્યાંય પણ મળે, ખબર નહીં ક્યારે તમને ભગવાન એમાંથી દર્શન કરી દે, તમને દર્શન આપી દે ભગવાન. તો રાખવું જોઈએ પુસ્તક. વાહ, ખૂબ સરસ. આપે પુસ્તક વિશે વાત કરી, અહીંયા સ્ટુડિયોમાં પધાર્યા અને અમારા દર્શકો સાથે આ વાત શેર કરી. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ.